કેમ છો? આપણે જે સિરીઝ ચાલુ કરી છે કોષ ચક્ર અને કોષ વિભાજન, એના એપિસોડ નંબર 1 માં આપણે જે જોયું હતું એ હું તમને યાદ કરાવી દઉં. તો ભાઈ એમાં જોયું હતું કે આપણે કોઈ કોષ હતો એ પોતાના વિભાજન પામીને પોતાના જેવા નવા 2 કોષો ઉત્પન્ન કરતો હતો, અને એ બંને કોષો પાસે એબિલિટી હતી કે નવા કોષો ઉત્પન્ન કરી શકે. તો 1 માંથી 2, 2 માંથી 4, 4 માંથી 8, 8 માંથી 16 વિભાજન પામી લાખો કોષો ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવતા હતા. જેમાં આપણે ઉદાહરણ લીધું હતું શાયદ ગર્ભનું, જેમાં એક યુગ્મનજમાંથી આખો બાળક નિર્માણ પામી જાય ત્યાં સુધી કોષ વિભાજન થતું હતું. પછી મેં તમને કીધું હતું કે કોઈ એક કોષીય સજીવ છે તો એના માટે કોષ બરાબર પોતાનું આખું શરીર, પોતાનો આખો દેહ, તો એનું કોષ વિભાજન બરાબર પ્રજનન, પોતાના જેવા નવા સજીવો ઉત્પન્ન કરે એને પ્રજનન કહેવાય. તો એના માટે કોષ વિભાજન બરાબર પ્રજનન થતું હતું. ત્યારબાદ 2 પ્રકારના કોષ જોયા હતા કે આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય. તો ભાઈ આદિકોષ કેન્દ્રીય એકદમ સરળ હતો, ડાયો હતો, અને સુકોષ કેન્દ્રીય એકદમ જટિલ હતો. તો આદિકોષ કેન્દ્રીય ભાઈ શું કરતો હતો? તો ભાઈ પોતાના કોષમાં વૃદ્ધિ કરતો હતો, કોષ રસમાં વધારો કરતો હતો અને વિભાજન પામતો હતો. કોઈ તબક્કા નથી, કંઈ નથી, કોઈ ઝંઝટ નહીં. વૃદ્ધિ કરો, વિભાજન પામો, વાર્તા પૂરી. જ્યારે સુકોષ કેન્દ્રીયની અંદર અલગ અલગ તબક્કા છે જે આપણે આખા ચેપ્ટરમાં ભણવાના છે, તબક્કા જ બધા ભણવાના છે, બરાબર છે. ત્યારબાદ આપણે જોયું હતું કોષ ચક્રની વ્યાખ્યા. તો હવે વૃદ્ધિમાં 2 પ્રક્રિયા થતી હતી. એક હતી અંગિકાઓ બેવડાતી હતી, સંશ્લેષણ પામતી હતી, જેને કોષ ચક્રની વ્યાખ્યામાં કીધું છે અન્ય ઘટકોનું સંશ્લેષણ. અને ત્યારબાદ આપણો જે જનીન દ્રવ્યો છે ડીએનએ, જનીનિક દ્રવ્ય, આનુવંશિક દ્રવ્યો જે ડીએનએ છે એ ડીએનએ બેવડાતો હતો, જેને આપણે ડીએનએ સ્વયંજનન કહેતા હતા. ને એક કોન્સેપ્ટ એ કર્યા આપણે શીખાતા કે ભાઈ રંગસૂત્રોની સંખ્યા એટલી જ રહે છે અને ડીએનએ નો જથ્થો બેવડાઈ જાય છે, રાઈટ. એ તમને હું ફરીથી એક વખત કરાવીશ, ઓકે. સો ત્યાં નથી સમજાવો તો ઇટ્સ ઓકે, હું તમને આગળ હજી એક વખત સમજાવવાની છું જ્યાં આઈ હોપ કે તમને સમજાઈ જશે. અને આપણે એ વાત કરી હતી, ત્યારબાદ મેં તમને કોષ ચક્રની વ્યાખ્યા યાદ રખાવી હતી જે હું ફરીથી અહીંયા લખવાની છું. અને ત્યાં આપણે જોયું હતું કે કોષ ચક્રના 2 તબક્કા હતા ભાઈ. એક હતો આંતરાવસ્થા અને એમ ફેઝ. તો એ બી હું તમને ફરીથી રિવિઝન કરાવીશ, એને લખી દઈશ એક વખત. અને ત્યારબાદ જોયું હતું કે જેમ જેમ સજીવ અલગ હોય તો કોષ બી અલગ હોય. તો કોષ અલગ હોય તો કોષ ચક્ર થવા માટેનું ટાઈમ બી અલગ હશે, રાઈટ. કે ટાઈમ કિતના लगेगा, તો सबको अलग अलग टाइम लगता था. तो वो તે હું તમને અહીંયા લખી દઈશ, ઓકે. તો આપણે લખી નાખીએ એક વખત કોષ ચક્રની વ્યાખ્યા. તો ભાઈ શું થતું હતું? પહેલા તો જનીનિક દ્રવ્યનું દ્વિગુણાંક, અન્ય ઘટકોનું સંશ્લેષણ, ધેન વિભાજન, અને 2 બાળ કોષોમાં વિભાજન. અક્ષર પર જોવું નહીં, આ નીચે લખીએ, બરાબર, કારણ કે આનું મારું કામ છે. એક હતી આંતરાવસ્થા. વૃદ્ધિ તબક્કો અહીંયા થાય, આંતરાવસ્થાની અંદર વૃદ્ધિ થાય, રાઈટ. મેં તમને અહીંયા કીધું હતું શાયદ, મને યાદ નથી. અને આપણે કહીશું કે માનવ કોષ. તો ભાઈ તમે યાદ કરો કેટલો ટાઈમ લાગતો હતો? 24 કલાક. ત્યારબાદ ઈસ્ટમાં લાગતી હતી 90 મિનિટ. ત્યારબાદ મેં તમને એક આદિકોષ કેન્દ્રીય યાદ રાખવાનું કીધું હતું, અને ફરીથી એકવાર યાદ કરી લઈએ કે આદિકોષ કેન્દ્રની અંદર કોઈ પ્રકારના તબક્કાઓ હોતા નથી. આ તમારે ઈશ્વર એશિયાઈ કોલાઈ બેક્ટેરિયાનું નામ જે તમારે 12મા ધોરણમાં આવે છે, પણ તમારે અત્યારે યાદ રાખવાનું છે, રાઈટ. ઉપર લખી દઈએ આંતરાવસ્થા અને એમ ફેઝ, ઓકે. હું મારી સ્પીડ ધીમી કરીશ. આપણે મેં તમને એક વસ્તુ યાદ રખાવી હતી, શ્રમવાળી વાત. જો તમને યાદ હોય તો હું તમને કહી દઉં કે આંતરાવસ્થાને આપણે બીજા નામે કહીએ તો છે વિશ્રામી અવસ્થા, શ્રમી અવસ્થા છે. ભાઈ બહુ બધું સંશ્લેષણ પામે છે. કોષ રસનો જથ્થો વધી જાય છે, એટલે અંગિકાઓ બેવડાઈ જાય છે. જેમાં હું તમને કહું તો આપણે વાત કરી હતી કે કોઈ અંગિકા છે જેમ કે ગોલ્ગી પ્રસાધન છે, તો એક કોષ હતો, એક કોષમાંથી આપણે કરવાના છે 2 કોષ. આની પાસે એક જ ગોલ્ગી પ્રસાધન હશે, બરાબર. હવે એ આને આપે તો આને એરન્ય થાય, આને આપે તો આને એરન્ય થાય. તો એ છે ને 2 કરી નાખશે, 1 માંથી 2.
એટલે હવે એની પાસે બે ગોલ્ગી પ્રસાધન છે, સંશ્લેષણ પામશે એક નવી ગોલ્ગી પ્રસાધન, એક ગોલ્ગી પ્રસાધન આને આપશે અને એક આને આપશે. એવી રીતે બધી જ અંગિકાઓ કર્ણસૂત્ર, હરિતકણ, જેવો કોષ હશે એવી અંગિકાઓ હશે, એ રીતે. બરાબર છે? તો હવે એ ગયા લેક્ચરમાં વાત કરેલી છે. હવે આ લેક્ચરમાં આંદ્રાવસ્થાની અંદર 3 તબક્કા આવે. કેટલા? પહેલા G1 તબક્કો, S તબક્કો અને G2 તબક્કો. આ તમને આવડવું જોઈએ, કારણ કે હવે જો હું તમને ઓલું ચકડું કરાવીશ ને એના અમુક કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે હું તમને ખાલી આટલું માઇન્ડ મેપ આપું છું. પછી આપણે એ ચકડું જોશું, એની અંદરથી બહુ બધા MCQ નીકળશે. પછી આપણે આ 3 તબક્કાઓ જોશું. જોશું ત્યારે આગળ G1 phase, gap 1, then S તબક્કો, S phase બહુ જ ઇમ્પોર્ટન્ટ, મોસ્ટ ટાઈમ પી. આનો કોન્સેપ્ટ સમજાઈ ગયો એટલે તમારો આ કોમ્પ્લિકેટેડ છે કે એને ટફેસ્ટ MCQs એ અહીંયા સોલ્વ થશે. આ તબક્કો છે, આ તબક્કાનો જે કોન્સેપ્ટ છે ટફેસ્ટ MCQ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ. બરાબર? તો આનું નામ છે સિન્થેસિસ તબક્કો. બરાબર છે? પછી આવશે ગેપ 2 મીન્સ G2 phase, ગેપ 2. બરાબર છે? ગેપ 1 અહીંયા કહેશું ગેપ 2. બરાબર છે? G2 phase, ગેપ 2. ઓકે. હવે M phase, M તબક્કો. બરાબર છે? કોઈ કોષ છે રાઈટ, અને થોડો મોટો દોરીએ, આની જરૂર પડશે. તો આ કોષ છે અને આ છે એનું કોષ કેન્દ્ર. આ છે કોષ કેન્દ્ર. અહીંયા હશે કોષ રસ. ભાઈ નવા બે કોષ બનાવવાના છે એના જેવા તે આપણે. તો શું હશે? અહીંયા આની પાસે તો શું હોવું જોઈએ? કોષ કેન્દ્ર. અને કોષ રસ. તો જે નવા કોષ બનશે એની પાસે શું? કોષ કેન્દ્ર. એટલે આ એક કોષ કેન્દ્ર છે, એનું વિભાજન પામીને કટકા કરીને, એટલે એ તો હાથે થશે, કટકા કરીને આપણે બે કોષમાં આપવાના છે. બંને પાસે કોષ કેન્દ્ર આવી ગયું. ફરીથી કોષ રસનો વારો. તો કોષ રસનું તો એક સરખું વિભાજન કરીને બંને કોષને આપી દેવાનું. રાઈટ? એ વિભાજન અહીંયા થશે. શું? વિભાજન. વૃદ્ધિ. એટલે તમારી પ્રસ્તાવનામાં છે ને એક લાઈન તમને કહેતા ભૂલી ગઈ હતી ત્યારે, પ્રસ્તાવનામાં એક લાઈન લખેલી છે, કોષ એ વૃદ્ધિ અને વિભેદન પામે. વિભેદન એટલે વિભાજન સમજવાનું છે ને. બરાબર છે? તો વૃદ્ધિ અને વિભાજન પામી નવા બે કોષોનું નિર્માણ કરે છે. આવી એનસીઆરટીની લાઈન છે. લેક્ચર જોયા પછી એનસીઆરટીની લાઈન વાંચવી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, નહીંતર તમારા બધું ફેલ જાય એવું ગણી શકીએ. એનસીઆરટીની લાઈનની વર્ડ ટુ વર્ડ વાંચો, લાઈન બાય લાઈન નહીં, વર્ડ ટુ વર્ડ. તો જ તમારા જે નીટ જે કોમ્પ્લિકેટેડ એક્ઝામ છે ને એમાં ફાયદો થશે. જેટલા કોન્સેપ્ટ ક્લિયર હશે, જેટલી લાઈન ક્લિયર હશે, એટલા જ માર્ક્સ વધારે હશે. બરાબર છે? ક્યાં હતા આપણે? હા, તો એમ તબક્કો. એમ તબક્કાની અંદર બે વસ્તુ થાય. મેં તમને કીધું ને, કોષ કેન્દ્ર અને કોષ રસ. આમ આ બંને કોષ કેન્દ્રનું વિભાજન કરીને બંનેને કોષ કેન્દ્ર આપવાનું, કોષ રસ આપવાનું. તો પહેલા આપણે કરશું કોષ કેન્દ્રનું વિભાજન. કોષ કેન્દ્ર વિભાજન. કેરિયોકાઇનેસિસ. આ યાદ રાખવાનું છે. બરાબર? કેરિયોકાઇનેસિસ. બરાબર? કોષ કેન્દ્ર કેરિયોકાઇનેસિસ. અને બીજું છે કોષ રસ. વિભાજન. સાઇટ્રોકાઇનેસિસ. સાઇટ્રો છે. બરાબર? સાઇટ્રોકાઇનેસિસ. ઓલો ઇંગ્લિશમાં વર્ડ લખેલો હોય ને પછી એને ગુજરાતીમાં લખું તો મિસ્ટેક થાય. ઓકે. સાઇટ્રોકાઇનેસિસ કેરિયો છે ને, તમારે આને યાદ રાખવું ને તો જો કોષ રસ. રસ સ આવ્યો, સ એટલે સાઇટ્રો.
આ રીતે નામ તો યાદ રહી જશે, કેરિયોકાઇનેસિસ, સાઇટોકાઇનેસિસ. તમે 2-3 વખત રિવિઝન કરશો પોતાના માઇન્ડમાં વિઝ્યુઅલાઇઝેશન થી, અને તો તમને નામ યાદ રહી જશે, કેરિયોકાઇનેસિસ અને સાઇટોકાઇનેસિસ. ઇવનલી તમે સાંભળશો તો તમને નામ યાદ રહી જશે, બરાબર. પણ કન્ફ્યુઝન થશે કે કેરિયોકાઇનેસિસ કોનું હતું ને સાઇટોકાઇનેસિસ કોનું હતું. તો કોષ સાઇટ્રોકાઇનેસિસ, બરાબર. કેરિયો એટલે કોષ કેન્દ્ર, કે મેં આવી રીતે યાદ રાખ્યું, બરાબર. સાઇટ્રોકાઇનેસિસ, કેન્દ્ર કેરિયોકાઇનેસિસ, બરાબર. આ લોજિકલી યાદ રાખી શકો છો તમે. મેં આમાં પરિશ્રમ વાળું કીધું હતું તમને. તો આવી રીતે છે. પછી આને છે ને હવે કોષ કેન્દ્ર વિભાજન જે થાય છે ને એની અંદર બહુ બધા તબક્કા છે. જો હું તમને અહીંયા લખી દઉં છું, બરાબર. આ એરો યાદ રાખજો. કોના કોષ કેન્દ્ર વિભાજન નો ખાલી નામ લખું છું, એને આપણે ડીપલી ભણવાના છે. અહીંયા નામ લખું છું ખાલી. તો પહેલા હશે પૂર્વાવસ્થા, બાજનાવસ્થા, બાજનોત્તરાવસ્થા, બાજના અંતિમાવસ્થા, જેને આપણે કહીશું અંત્યાવસ્થા, બરાબર છે. આટલા તબક્કાઓ છે, બરાબર. આટલા તબક્કાઓ ભણવાના છે સમવિભાજન. પછી ચેપ્ટર બહુ નાનું ચેપ્ટર છે, બરાબર. અને આને યાદ રાખવાનું ટેન્શન નહીં લેતા, હું તમને બહુ લોજિકલી યાદ રખાઈ દઈશ. ઓકે, તો એ જ્યારે હું તમને કરાવીશ ત્યારે હું તમને લોજિકલી યાદ રખાઈ દઈશ. અને આગળના લેક્ચરમાં શાયદ ફરીથી એકવાર રિવિઝન કરીએ. કોષ વિભાજન થાય ત્યારે વૃદ્ધિ થાય. વૃદ્ધિ કેમાં થાય? આંતરાવસ્થામાં, રાઈટ. આંતરાવસ્થાની અંદર ત્રણ તબક્કા છે, G1, S, G2, બરાબર. પછી આવશે M તબક્કો, જેમાં વિભાજન થાય. પહેલા વૃદ્ધિ, પછી વિભાજન. વૃદ્ધિની અંદર 3, G1, S, G2, અને પછી M એટલે M ફેઝ એટલે મેટોસિસ એટલે વિભાજન. તો M તબક્કાની અંદર 2 કોષ કેન્દ્ર. પહેલા કોષ કેન્દ્રનું વિભાજન થશે, બંનેને કોષ કેન્દ્ર મળશે. ત્યારબાદ કોષ રસનું વિભાજન થશે, બંનેને સરખા પ્રમાણમાં કોષ રસ વિભાજનની વાત છે, સંશ્લેષણ પામે છે વિભાજન, બરાબર છે. અને કોષ કેન્દ્રના વિભાજનની અંદર પૂર્વાવસ્થા, બાજનાવસ્થા, બાજનોત્તરાવસ્થા, બાજના અંતિમાવસ્થા, આ તબક્કાઓ પૂરા થાય પછી કોષ રસનું વિભાજન થાય, અને અહીંયા તમારો કોષ ચક્ર પૂરું થાય. હવે વિશ્વાસ રાખો તમને યાદ રહેશે, બરાબર છે. હવે આ આખું છે ને એનસીઆરટી એ એક ચકડામાં મૂકી દીધું છે, અને આ પછી આ ચકડાની અંદરથી તમને અલગ અલગ રીતે એમસીક્યુ પૂછે છે. તો એ ચકડું આપણે એક વખત જોઈ લઈએ. ચકડા તરફ જઈએ. જે તમારે એનસીઆરટી ચેપ્ટર ચાલુ થાય ને એના આ સાઈડના પેજ ઉપર, આ સાઈડના પેજ ઉપર અહીંયા આપેલું છે, બરાબર. બહુ ઇમ્પોર્ટન્ટ ચકડું છે. આ ચકડું આવડી ગયું ને તો તમને 50% કામ તો તમારું અહીંયા જ પૂરું થઈ જાય. ડિજિટલ બોર્ડ હોય તો વધારે સારું પડે, નહીં? પૈસા નથી ડિજિટલ બોર્ડના. તો ફરીથી આપણે યાદ કરશું. આંતરાવસ્થા, તમે મને લાગે છે કે તમે મારા બધા લેક્ચર જોશો ને તો તમને વાંચન જરૂર નહીં પડે. પછી એનસીઆરટી નામનું જ વાંચન એટલે બધું યાદ રહી જશે સાંભળીને. ફરીથી એક વખત આંતરાવસ્થા. તો આંતરાવસ્થાની અંદર આવતા હતા 3 તબક્કા, G1, S, G2. ફરીથી ચલો, G1 ફેઝ, S જેને કહેતા હતા સિન્થેસિસ તબક્કો, M ફેઝ. પછી આવતો હતો G2 ફેઝ, જેને અહીંયા કહેતા હતા ગેપ 2, અને આ રહ્યો આપણો ગેપ 1. આંતરાવસ્થા પૂરી થઈ ત્યારબાદ શું થતું હતું? કોષ કેન્દ્ર. M તબક્કો. M તબક્કાની અંદર કોષ કેન્દ્રનું વિભાજન, જેમાં કોષ કેન્દ્રના વિભાજનની અંદર મેં તમને કીધું હતું અહીંયા લખ્યા હતા પૂર્વાવસ્થા, બાજનાવસ્થા, બાજનોત્તરાવસ્થા, બાજનાંતિમાવસ્થા અને બાજનાંતિમાવસ્થા.
પૂર્વાવસ્થા, બરાબર, જેને આપણે અંત્યાવસ્થા કીધું હતું. તો એ લખી દઈએ. તો પેલા પૂર્વાવસ્થા, આજ્ઞાવસ્થા. કોઈ ટેન્શન નહીં, આ બધા નામ છે ને હું તમને બહુ સારી રીતે યાદ કરાવી દઈશ. આજ્ઞાવસ્થા, પાજ્ઞોત્તરાવસ્થા, આજ્ઞાવસ્થા, અને પછી આ કોષ અહીંયા લખી દઉં, બરાબર. કોષ કેન્દ્ર વિભાજન. પછી થતું હતું કોષ રસ વિભાજન. આ બધા વચ્ચે કરી દઈએ નીચે. મોટો છે, એ તબક્કો મોટો છે. મોટો નથી. નીચે થઈ ગયું છે, કઈ નહીં. બરાબર. અહીંયા કોષ રસ વિભાજન થશે એટલે અહીંયા તમારા નીકળી જશે 2 કોષ બની જશે. કોષ રસ જેવું પૂરું થશે, 2 કોષ બની જશે, બરાબર. અહીંયા ચોપડીએ દર્શાવેલી છે G0 ફેઝ. આના વિશે હું વાત કરીશ. ઓકે, આ વિડિયોના એન્ડિંગમાં વાત છે આના વિશે, બરાબર. જેને આપણે અહીંયા કોર્સ દર્શાવેલો છે. ઓકે, ભાઈ આની અંદરથી હું MCQ પૂછ્યું, બરાબર છે ને? જો હું તમને કહું, તમને એવું કે આ છે ને કોષ કેન્દ્ર વિભાજન, બરાબર. આને છે ને આવી રીતે દર્શાવી, ચકડાનો ભાગ જ છે. ઓકે, આ તમારે અહીંયાથી ચાલુ થઈને અહીંયા સુધી આંદ્રાવસ્થા, બરાબર. અહીંયા લખી દઉં આંદ્રાવસ્થા. અને અહીંયાથી લઈને અહીંયા સુધી આ તમારી થઈ ગઈ આજ્ઞાવસ્થા, એટલે એમ તબક્કો, એમ ફેઝ, વિભાજન અવસ્થા, બરાબર છે. યાદ રાખજો, સમવિભાજનની વાત કરીએ છીએ. એવું કહું સમવિભાજન કોને કહેવાય, એમ તબક્કામાં કહીશું તમને. હવે તમે જો આંદ્રાવસ્થા, મેં તમને કદાચ આગળના લેક્ચરમાં કીધું હશે, આંદ્રાવસ્થા અહીંયાથી ચાલુ થાય છે અને આ ચક્કડાનો 75% ભાગ રોકી લે છે. એવું કહું તો ચાલે. આમ તો 55% જેટલો, બરાબર. થોડુંક એવું જ છે જે એમ ફેઝ કોષ વિભાજનમાં લાગે છે, બરાબર. તો હું કહી શકું કે કોષ ચક્રના 95% ભાગ, એટલે 95% સમય, કોષ ચક્રનો ટોટલ સમયમાંથી 95% સમય કોમાં જાય છે? આંદ્રાવસ્થામાં, બરાબર છે. 95% સમય આંદ્રાવસ્થા કાઢે છે. આંદ્રાવસ્થા ખરેખર બહુ જ લાંબી, એટલે બહુ જ મોટો તબક્કો છે, બહુ લાંબો તબક્કો છે, બરાબર. અને આ તો 5% ફટાફટ 5% સમય છે, બરાબર છે. આંતરાવસ્થા કોષ ચક્રના 95% ભાગમાં આંતરાવસ્થા ચાલે, એટલે કોષ ચક્ર. હવે આને હું કહી શકું, આ છે કોષ ચક્ર. બસ અહીંયાથી ચાલુ થાય, અહીંયા પૂરું થાય. હવે આમાં સમજવાનું શું છે ખબર છે? મેઇન વાત, હવે જો જીવન ફેઝ છે અહીંયા છે, બરાબર છે. હવે તમને સવાલ એવો પૂછે કે એસ એટલે કોષ રસ વિભાજન, અથવા તો એવું લખે કે એમ તબક્કા અને એસ તબક્કા વચ્ચે કઈ અવસ્થા આવે? તો ભાઈ જીવન ફેઝ. જો ચકડામાં એમ તબક્કો અહીંયા છે, એસ તબક્કો અહીંયા છે, જીવન ફેઝ અહીંયા છે. આવી રીતે ચાલવાનું, બરાબર છે. આવી રીતે
એટલે તમને એમ કે સમવિભાજન એટલે વિભાજન બરાબર, વિભાજન અને એસ એટલે ડીએનએ સ્વયંજનન એસ તબક્કામાં બરાબર. ડીએનએ નું સંશ્લેષણ અહીંયા થાય ડીપમાં આપણે આજ લેક્ચરમાં આગળ ભણવાના છે બરાબર. તો ઈ બે વચ્ચે કયો અવસ્થા છે, કઈ અવસ્થા આવે છે? તો સંશ્લેષિત અવસ્થા એસ ફેઝ. હવે તમને એવું કે ડીએનએ નું સંયોજન અથવા તો એસ તબક્કો ક્યાં છે? તો G1 ફેઝ અને G2 ફેઝ ની વચ્ચે, G1 ફેઝ અને G2 ફેઝ ની વચ્ચે એસ તબક્કો છે બરાબર. G2 ફેઝ અને G1 ફેઝ ની વચ્ચે કોષ વિભાજન છે. એનસીઆરટી ની શાયદ એક એવી લાઈન છે કે બે ક્રમિક કોષ વિભાજન ની વચ્ચે આંતરાવસ્થા છે. એટલે પહેલો કોષ વિભાજન થયો બરાબર છે, આ એક કોષ છે, આ એને કોષ વિભાજન કર્યું બરાબર. ફરીથી S1 G1 S G2 ફરીથી કોષ વિભાજન કરશે. તો આ પહેલી વખત એને જે કોષ વિભાજન કર્યું હતું એ અને બીજી વખત એને જે કોષ વિભાજન કર્યું હતું એની વચ્ચેનો તબક્કો એટલે કોણ? આ ફેઝ હશે બરાબર છે. સમજાય છે હું શું કહું છું? ચાલો એક માની લે કે એક કોષ છે ની આંતરાવસ્થા થોડી જગ્યાએ હવે ઈ કરે છે કોષ વિભાજન લખી દઈએ બરાબર. ચાલો કોઈ એક કોષ છે એને કર્યું પહેલા આંતરાવસ્થા આવી, હાલો આંતરાવસ્થા બરાબર. કોઈ કોષ છે, કોષનો પહેલો તબક્કો છે આંતરાવસ્થા, પછી એ શું કરે છે ભાઈ? કોષ વિભાજન. પછી ફરીથી શું આવે છે? કોષ વિભાજન થી આ પ્રક્રિયા પૂરી થઈ. હવે કઈ અવસ્થા ચાલુ થાય છે ભાઈ? આંતરાવસ્થા. ફરીથી આંતરાવસ્થા. પછી આંતરાવસ્થા પૂરી થાય હવે કોષ વિભાજન, તો કોષ વિભાજન કરશે. તો હું એવું કહી શકું કે બે ક્રમિક બરાબર ક્રમબદ્ધ આ એનો આ જે કોષ છે પહેલી વખત વિભાજન પામ્યું, પછી બીજી વખત વિભાજન પામ્યું બરાબર છે. એને આપણે અત્યારે ધ્યાનમાં ઓછું લઈશું. તો બે ક્રમિક કોષ વિભાજન વચ્ચેના તબક્કાને આંતરાવસ્થા કહે બરાબર. પછી એવું કહી શકું બે ક્રમિક આંતરાવસ્થા વચ્ચે, આવું ચોપડીએ લાઈન નથી લખી, ચોપડીએ ખાલી આ જ લાઈન લખી છે કે બે ક્રમિક કોષ વિભાજન વચ્ચેના તબક્કાને સંશ્લેષિત તબક્કો અથવા આંતરાવસ્થા વૃદ્ધિ તબક્કો કહેવાય. પછી આપણે કહી શકીએ કે આંતરાવસ્થા અને એટલે બે ક્રમિક આંતરાવસ્થા વચ્ચેની અવસ્થાને કોષ વિભાજન કહેવાય, કોષ વિભાજન તબક્કો કહેવાય બરાબર છે. તો બસ આવું જ છે, કઈ આમાં છે નહીં. પાંચમા ધોરણના છોકરાને ભણાવે તોય આવડે, સીધી વાત છે. G1 અને G2 ની વચ્ચે શું આવે? S અને કોષ કેન્દ્ર વિભાજન, કોષ વિભાજન અથવા તો M તબક્કા વચ્ચે શું આવે? કોષ વિભાજન અથવા તો M તબક્કો બરાબર. હું બે લખું છું કોષ વિભાજન. તો S અને કોષ વિભાજન વચ્ચે કયો તબક્કો આવે? તો G2 ફેઝ. કોષ વિભાજન અને S ની વચ્ચે કયો તબક્કો આવે? તો G1 ફેઝ. G1 ફેઝ અને G2 ફેઝ વચ્ચે કયો તબક્કો આવે? તો તમારે S કહેવાનું છે. આમ ચકડો બરાબર, યાદ રાખજો, આમ ચકડો હાલશે, ઊંધું નથી હાલવાનું, સંઘળી દિશામાં ક્લોકવાઇઝ. ઓકે, તો આ ચકડામાંથી આવા એમસીક્યુ છે જે કોમ્પ્લિકેટેડ છે. આ ચકડું તમે યાદ રાખશો ને એટલે તમારો કોષ ચક્ર, આને જ કોષ ચક્ર કીધું છે બરાબર છે. આ બધા તબક્કા પૂરા થઈ જાય એટલે બે કોષ બની જાય છે. અહીંયાથી ચાલુ થાય કોષ G1 S G2 કોષ કેન્દ્ર વિભાજન, કોષ રસ વિભાજન ને બે કોષ તમારા બની ગયા. હવે આ બધા તબક્કાને આપણે ટીકમાં ભણવાના છે બરાબર છે. બોર્ડ સાફ. ઓકે, આંતરાવસ્થા, બીજું નામ વિશ્રામી અવસ્થા, ઇંગ્લિશમાં ઇન્ટરફેસ. આની અંદર મેં તમને કીધું હતું G1 S તબક્કો અને G2 આપણે ડીએનએ વાળો જે કોન્સેપ્ટ સમજ્યા હતા ફરીથી અહીંયા સમજવાનો છે, યાદ રાખજો. ઓકે, પહેલી વસ્તુ G1 ફેઝ, બીજું અહીંયા જ કરીએ S ફેઝ, અને ત્રીજું આવશે G2 ફેઝ, જેને ગેપ 1 અને ગેપ 2 બી કીધું છે રાઈટ. ચકડું યાદ છે ને? યાદ રાખજો ચકડું. ઓકે, હવે
મને એક વાત કહો કે કોઈ બી કોષ છે, કોઈ બી સેલ છે, એ પોતાનું કામ તો કરતો જ હશે. શું કરતો હશે ભાઈ? એની અંદર પ્રક્રિયા તો ચાલતી હશે ને. જેમ કે કોઈ કોષ છે તો કંઈક તો પ્રક્રિયા કરતો હશે ને, કે જેમ કે એની પાસે કોઈ ખોરાક આવે છે તો એ ખોરાકનું પાચન કરવાની પ્રક્રિયા કરે છે, પછી જે વેસ્ટેજ છે એટલે જે નકામો કચરો છે એને બહાર કાઢવાની પ્રક્રિયા કરતો હશે, અથવા તો પ્રોટીન બનાવવાની પ્રક્રિયા કરતો હશે, જે તમે 8મા 9મા ચેપ્ટરમાં ભણીને આવ્યા હશો, રાઈટ? કે ભાઈ પ્રોટીનનું સંશ્લેષણ કરતો હશે, કે ભાઈ કોઈ ચરબીનું પાચન કરતો હશે, અને એવી બધી પ્રક્રિયાઓ કોષની અંદર ચાલતી હોય, બરાબર છે? અહીંયા એ જે પ્રક્રિયા બધી ચાલતી હોય ને, જેમ કે પ્રોટીનનું સંશ્લેષણ કરવું, કોઈ વસ્તુ છે કે એનું પાચન કરવું, અથવા તો શક્તિ ઉર્જાનું ઉત્પન્ન કરવું, કણસ્ત્ર કરે ને, એટીપીનું ઉત્પન્ન કરે, બરાબર છે? તો આ બધી જે પ્રક્રિયા છે ને એને અહીંયા ચેપ્ટરમાં કીધું છે ચયાપચય પ્રક્રિયા. બધી જ પ્રક્રિયાને આપણે ચયાપચય પ્રક્રિયા કહેવાય, બરાબર? 9મા ચેપ્ટરમાં આના વિશે ડીપલી છે, બરાબર? તો ચયાપચય પ્રક્રિયાની અંદર શું થાય કે ભાઈ પ્રોટીનનું સંશ્લેષણ થશે, કોઈ પાચનની ક્રિયાઓ અથવા તો ચયાપચય, જેમ કે કોઈ ઘટક છે એનું વિભાજન પામીને ઊર્જા બનવી, એ બધી જે ચયાપચય પ્રક્રિયાઓ છે ને, તો અહીંયા જ્યારે કોષ વિભાજન થાય છે ત્યારે અમુક તબક્કામાં ચયાપચયિક રીતે સક્રિય હોય. ચયાપચયિક રીતે સક્રિય એટલે એમાં ચય અને અપચયની પ્રક્રિયા થાય છે, એટલે હજી કોષ કામ કરે છે એવું કહી શકીએ, બરાબર છે? આ કહેવાનો હવે તમને સમજાશું મેં આ શું કામ કીધું. યાદ રાખજો, ચય અને અપચય એટલે કે ઊર્જાનું ઉત્પન્ન થવું, પ્રોટીનનું સંશ્લેષણ થવું, કોષ જે બધા કામ કરે ને એને ચયાપચય પ્રક્રિયા કહે, બરાબર છે? તો ચયાપચય રીતે સક્રિય એટલે મીન્સ એ ચયાપચય પ્રક્રિયા કરે છે, સરળ ભાષા, બરાબર? હવે જોઈએ તો એમ G1 ફેઝ, બરાબર? હવે મેં તમને જ્યારે સ્ટાર્ટિંગમાં આપણે ચેપ્ટરનું ઇન્ટ્રોડક્શન કર્યું હતું ત્યારે મેં તમને કીધું હતું કે વૃદ્ધિ આંતરાવસ્થા વૃદ્ધિ તબક્કો છે, વૃદ્ધિ તબક્કો છે, બરાબર? હવે એની અંદર શું થશે ભાઈ? કોષ રસ બેવડાઈ જશે, 2 ગણો થઈ જશે. કેમ? કારણ કે આપણે એક કોષમાંથી બંને કોષને એક સમાન કોષ રસ આપવાનું છે, બરાબર? આની પાસે જેટલો કોષ રસ છે તો એક કોષ રસ બરાબર થશે, એને તો બંનેને આપવાના છે એકદમ સરખું. તો એ શું કરશે? પોતાના કોષ રસમાં વધારો કરી દેશે, ના? તો હવે કોષ રસમાં હોય શું? ત્યારે મેં વાત કરી હતી, ફરીથી વાત કરું છું. અંગિકાઓ હશે, કોષ કેન્દ્ર હશે જેની અંદર DNA હશે, આ બધી વસ્તુઓ હશે તો બંને કોષને આપવાની છે, તો બધી વસ્તુઓ બેવડી હોવી જોઈએ. અહીંયા G1 ફેઝની અંદર મેં તમને જે કીધું પેલી અંગિકાઓ ગોલ્ગી પ્રસાધન 1 માંથી 2 થતી હતી, કણાસૂત્ર 1 માંથી 2 થતા હતા, હિતકણ 1 માંથી 2 થતું હતું, પછી બીજું કોઈ બી અંગિકા લે આંતરકોષરસ ચાર બેવડાઈ જતી હતી, પેરોક્સિસોમ બેવડાઈ જાય છે, રિબોસોમ્સ ગૌણા થઈ જાય છે. એ જે બધી અંગિકાઓ બેવડાતી હતી 1 માંથી 2 થતી હતી ને, એને હું એવું કહી શકું કે એ સંશ્લેષણ પામીને બની, રાઈટ? આપણી સીધી ભાષામાં બને છે, રાઈટ? તો જે બને છે એને સાયન્ટિસ્ટની ભાષામાં, વૈજ્ઞાનિકની ભાષામાં કહેવાય સંશ્લેષણ પામે છે. તો એ બધી અંગિકાઓ સંશ્લેષણ પામે છે. તો હું બધી અંગિકાઓનું નામ તો ના લઈ શકીએ, એટલે હું એવું કહી શકું કે સંશ્લેષિત તબક્કો છે એ બધી અંગિકાઓ બેવડાવવાની પ્રક્રિયા G1 અવસ્થામાં થઈ. સંશ્લેષિત તબક્કો છે. આમાં કોષ રસની અંદર જે અંગિકાઓ હતી એ બધી બેવડાશે, બરાબર છે? પછી બીજું શું? હા, ચયાપચયિક રીતે સક્રિય. બસ તમારે જીવન ફેઝમાં એટલું જ યાદ રાખવાનું, બરાબર? સંશ્લેષિત તબક્કો છે, ચયાપચયિક રીતે સક્રિય છે, બરાબર? અહીંયા ચયાપચયિક પ્રક્રિયા ચાલુ હશે જ્યારે બધી અંગિકાઓ બેવડાતી હશે, બરાબર? ત્યારે ચયાપચયની પ્રક્રિયા પણ થતી હશે, ઓકે? સંશ્લેષિત તબક્કો ચયાપચયિક રીતે સક્રિય હશે. એસ ફેઝ સિન્થેસિસ તબક્કો. આ તબક્કાને સમજવા જેવો છે. જો કોઈ કોષ છે, બરાબર? કોષ કેન્દ્ર લઈએ આપણે શું લીધું છે? કોષ. આનું છે ને, સોરી આ લોકોનું કોષ કેન્દ્ર, આ કોષ કેન્દ્ર આપણે ઉપાડીને એમ કીધું છે કોષ કેન્દ્ર.
બરાબર. આ કોષ કેન્દ્રની હું અંદરનું હશે ભાઈ, આવો કંઈક ડીએનએ હશે, રંગસૂત્ર હશે. આ છે રંગસૂત્ર. જ્યારે હું આ રંગસૂત્રનું કોઈ બી એક રંગસૂત્રિકા, બરાબર, આ જે હોય છે ને, આ સિંગલ, એને રંગસૂત્રિકા કહેવાય, બરાબર છે. એનું જ્યારે અધિકરણ કરાવે ને ત્યારે એના વિશે વધારે ડીપલી વાત 8મા ચેપ્ટરમાં આપણે વાત કરેલી છે, બરાબર. તો આનો એક ભાગ હું ઝૂમ આઉટ કરી તો મને 100 ડીએનએ મળશે. યસ, મળશે. ઓકે, ડીએનએ. હવે માની લઈએ કે આ એક રંગસૂત્ર છે, આ બી એક રંગસૂત્ર છે, અને આ એક કોષ કેન્દ્ર છે, બરાબર. આ કોષ કેન્દ્રની અંદર 2 રંગસૂત્રો છે, માની લઈએ, બરાબર, ધારો કે. હવે આની અંદર ડીએનએ છે, આની અંદર હા ડીએનએ છે, આની અંદર ઓકે ડીએનએ છે, આની અંદર બી ડીએનએ છે, ઓકે છે ડીએનએ. હવે જ્યારે એસ તબક્કો પૂરો થશે, એસ તબક્કો જ્યારે પૂરો થશે, ઓકે, એસ તબક્કો જ્યારે પૂરો થશે ત્યારે આવું નહીં હોય. રંગસૂત્રો તો એટલા જ છે, રંગસૂત્રોની સંખ્યા એટલી જ છે. અહીંયા 2 હતી, અહીંયા 2 છે, અહીંયા હતી, અહીંયા 2 છે, બરાબર છે. આની અંદર જે આ ડીએનએ એકલો હતો ને, એક ડીએનએ એ બેવડાઈ જશે, એટલે આવા 2 ડીએનએ થઈ જશે. જો બેવડાઈ ગયું, બરાબર. આ જે ડીએનએ એક હતો ને, આની અંદર જે એક ડીએનએ હતો ને, એક ડીએનએ 2.2 મીટરનો એક ડીએનએ, બરાબર. તો એ જે એક ડીએનએ હતો ને, એ રંગસૂત્રિકાની અંદર જે ડીએનએ હતો ને, એ ડીએનએ બેવડાઈ ગયો. એક હતા, આમાંથી 2 થઈ ગયા, બરાબર છે. આની અંદરનો ડીએનએ બેવડાઈ ગયો. ઓકે, જો અને ઘડી છે ને, આ એક ડોલ છે, ઓકે, આ એક ડોલ છે, હે. મેં ત્યારે આ જ એક્ઝામ્પલ આપ્યું હતું. આની અંદર આ ડોલને આપણે અડધી ભરેલી છે, આટલી જ સાઈઝની આપણને 2 ડોલ આપે છે, અને આપણને એવું કહે છે કે હવે આ બંને ડોલને તમારે અડધી ભરવાની છે, જ્યાંના કોષ કેન્દ્રમાં આપણે ડીએનએ નાખવાનું છે, રાઈટ. રંગસૂત્ર એક, આ છે રંગસૂત્ર, ઓકે. 2 ડોલમાં અમારે પાણી નાખવાનું છે સરખા પ્રમાણમાં. તો હું આ ડોલના આ જે અડધી ભરેલી છે એમાં પાણી હું વધારી દઉં, મીન્સ પાણીનો જથ્થો વધારી દઉં. જે પાણી અહીંયા શું છે, તમારો ડીએનએ, એનો જથ્થો વધારી દઉં તો શું આ બેવડા થઈ ગયા, હે. આ એક રંગસૂત્રમાં હવે હું આ બંનેને પાણી સરખા પ્રમાણમાં આપી શકીશ. હા ભાઈ, આખી ડોલ ભરેલી છે, આ બેને તો અડધું આપવાનું છે, બરાબર. પણ તમે જોયું, ડોલ તો એક જ છે, હજી ડોલ તો એક જ છે. આને ઘડી પૂછી નાખીએ. હજી હું તમને હવે આપણે એક ડોલ લીધી હતી જેમાં અડધું પાણી ભર્યું હતું, અને આપણને એવું કીધું હતું કે તમારે 2 ડોલમાં અડધું ભરાય એટલું પાણી તમારે દેવાનું છે. આ જે છે ને, આ તમારો જીવન ફેઝ. અહીંયા તમારું અડધી ડોલ જ ભરેલી છે. અહીંયા જીવન તબક્કામાં તમારી અડધી ડોલ જ ભરેલી છે. રંગસૂત્રો છે, રંગસૂત્રની અંદર એક જ ડીએનએ છે, બરાબર. એને આ લોકો જથ્થામાં લીધું છે, એક જ ડીએનએ છે. હવે આ એક ડોલ જ્યારે આમાં પાણી આપણે ઉમેરી દઈએ છીએ, બરાબર, પાણી ઉમેરી દઈએ છીએ એટલે અહીંયા 2 ગુણ્યા ડીએનએ થઈ ગયું. પણ રંગસૂત્ર એક જ છે. જો ડોલ એક જ છે, પાણી વધાર્યું છે, ડોલ તો ઈ જ છે. અને આ જે વધારવાની પ્રક્રિયા કહી ને, આ છો એસ તબક્કો. G2 તબક્કામાં તમને આ વસ્તુ જોવા મળશે, ડોલ આખી ભરાઈ ગયેલી હશે, પણ ડોલ એક જ છે. રંગસૂત્રો એટલા જ છે, રંગસૂત્રોની સંખ્યા એટલી જ છે. ડીએનએ વધી ગયા, ડીએનએ ની સંખ્યા વધી ગઈ, જથ્થો, ડીએનએ નો જથ્થો વધી ગયો. હવે તમારી એનસીઆરટી ની લાઈન ઉપર છે, તો એનસીઆરટી માં એવું લખ્યું છે
કે ડીએનએ જ્યારે G1 ફેઝમાં હોય છે ત્યારે એની અંદર રંગસૂત્રોની સંખ્યા 2n હોય. આને થોડી મને પૂછી નાખે, બરાબર? આની કોઈ જરૂર નથી. આ તમને સમજાઈ ગયું છે ને? મારું કામ થોડુંક રફલી છે પણ આઈ થિંક તમને સમજાશે, હે ને? જ્યારે રંગસૂત્ર લખી દઈએ, રંગસૂત્ર ડીએનએ આ છે તમારું G2 ફેઝ. S તબક્કાને વટાવીને જાય છે G1 હા. અહીંયા રંગસૂત્ર કેટલા છે? 2n છે. ડીએનએ કેટલો હશે? 2C. C એક જથ્થાનું પ્રમાણ છે, માપન એકમ, બરાબર છે? 2C જેટલો જથ્થો છે. રંગસૂત્ર 2n છે. S તબક્કામાં આવે ત્યારે આ 2n જ રહે. G2 માં આવે ત્યારે આ બી 2n જ છે. રંગસૂત્ર S માં બી 2n, G1 માં બી 2n હતો, S માં બી 2n છે, G2 માં બી 2n છે. ઓકે, આમાં 4C થઈ જાય. અહીંયા આવશે ત્યારે 4C થઈ જશે. ડીએનએ બેવડાઈ ગયું, બરાબર? હવે હું તમને બે માં કઈ રીતે વેચાય છે ને એ હું તમને જે આવશે ત્યારે હું તમને સમજાવીશ બે માં કઈ સરખા પ્રમાણમાં છે. આ કોન્સેપ્ટ ક્લિયર છો હશે. રંગસૂત્ર 2n 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 પણ ડીએનએ જેનો જથ્થો શું થાય છે? બેવડાઈ જાય છે, વધી જાય છે, બરાબર? આ બોક્સ યાદ રાખજો ને, મોસ્ટ ટાઈમ બોક્સ છે, મોસ્ટ ટાઈમ. મેં તમને એ વાત તો કરી ને કે S તબક્કામાં થાય છે હું કેમ. ઓકે, તો ભાઈ S તબક્કો થોડોક અહીંયા લખી દઈએ આપણે. જો S તો આની અંદર પહેલા છે ડીએનએ, જે બેવડાવાની પ્રક્રિયા થઈ એ ડીએનએ સ્વયં જનન, જેની વાત મેં તમને ઇન્ટ્રોડક્શન નહીં કરી, બરાબર છે? આ હજી એક વસ્તુ તમારે યાદ રાખવાની છે. શું ખબર છે? S તબક્કો આ તમે 8 મુજબ ભણ્યા હશો, રાઈટ? માની લે નથી ભણ્યા તો બી હું તમને કહું કે જે કોષ છે, કોષની અંદર અંગિકાઓ હોય કે નહીં, એની એમાં છે ને જે અંગિકા હોય, તારા કેન્દ્ર આવું હોય. જો આ તારા કેન્દ્ર છે, તારા કાંઈ છે, તારા કેન્દ્ર છે, આવી રીતે હોય એકબીજાને લંબ, બરાબર? આવું તારા કેન્દ્ર. આ જ્યારે સંવિભાજન થાય ને ત્યારે આ બહુ ઇમ્પોર્ટન્ટ કામ કરે. અને આ જ્યારે બેવડાય ને, આનું જે બેવડાવાની પ્રક્રિયા છે ને એ આ S તબક્કામાં થશે. તો તારા કેન્દ્રનું બેવડાયું. જો આ બી યાદ રાખવા જેવી વાત છે. અહીંયાથી બોર્ડ કે ગુજકેટમાં અહીંયાથી MCQ આવી શકે. નીટનો જ ના કહેવાય. તારા કે હા, પેલા વાક્યો જે હોય ને, વાક્યવાળા હવે તમને પૂછે છે, રાઈટ? તો કેટલા સાચા છે, કેટલા ખોટા છે, વિધાન કારણ વાળા, એમાં આવી શકે છે. તારા કેન્દ્રનું બેવડાવવું અને ડીએનએ નું સ્વયંજનન, આ બંને થશે S તબક્કામાં. ડીએનએ નું સ્વયંજનન, તારા કેન્દ્રનું બેવડાવવું S તબક્કામાં થશે, બરાબર? હવે આ ડોલું મેસેજ આપણે સાઈડમાં મૂકી દઈએ. તારા કેન્દ્રનું બેવડાવવું S તબક્કામાં થાય છે, યાદ રાખવું, બરાબર? મોસ્ટલી છે ઓકે. G2 ફેઝ. ઓકે, G2 ફેઝ ની અંદર શું થશે? અહીંયા કોષ ચયાપચય રીતે સક્રિય, તો અહીંયા નહીં હોય. અહીંયા ચયાપચય રીતે સક્રિય નથી, બરાબર? જો કે S તબક્કામાં કદાચ ન હોય. G2 ફેઝમાં ચયાપચય રીતે સક્રિય નથી. રીતે સક્રિય નથી, બડી ચોકડી નથી. યાદ રાખજો, અહીંયા G1 ફેઝ S પહેલાનો જે તબક્કો છે એમાં છે, S પછી નથી, બરાબર છે? આની અંદર શું થશે ખબર છે? વિભાજન ની તૈયારી. જ્યારે એકમાંથી બે બનશે એના માટે જે બી તૈયારી જોતી હોય ને, અહીંયા તો શું તૈયારી જોતી હોય ભાઈ? પ્રોટીનની જરૂર પડશે એના માટે.
તો એ ક્યાં પડશે ને હું તમને જ્યારે વિભાજન સમજાય ને ત્યારે કહીશ. ઓકે, તો પ્રોટીનનું સંશ્લેષણ થશે. તો કોષ વિભાજન થવા માટે જરૂરી પ્રોટીનનું સંશ્લેષણ અહીંયા થશે, બરાબર છે. અને આ જે પ્રોટીન છે તમને એવું કહે કે ટ્યુબ્યુલિન, હું સ્પેસિફિક કહું છું એનું બી કારણ છે, બરાબર છે. હું તમને જ્યારે વિભાજનની પ્રક્રિયા કહીશ ત્યારે કહીશ કે ટ્યુબ્યુલિન શું કામ, ટ્યુબ્યુલિન. ઓકે, તો ટ્યુબ્યુલિન પ્રોટીન ઊભી થાય. હું એવું નથી કહેતી કે ખાલી આ જ તે, બરાબર. આ એક્ઝામ્પલ છે ટ્યુબ્યુલિન પ્રોટીન, જેમ કે એટલે કોષ વિભાજન થવા માટે તૈયારી. કેમ કે આની પછી સીધું તમારું એમ તબક્કો આવશે એટલે કોષ વિભાજન થશે એટલે વિભાજનની તૈયારી કરશે, પ્રોટીનનું સંશ્લેષણ થશે, બરાબર કે નહીં? ઓકે, હવે તમારે એક કરવાનો છે G0 ફેઝ, એ કરી લઈએ. ઓકે, G0 અવસ્થા, બરાબર. મેં તમને સ્ટાર્ટિંગમાં કીધું હતું વિશ્રામી વિરામી, તો આ વિરામી અવસ્થાવાળી જે વાત કરી હતી એ G0 ફેઝ. કેમ વિરામી અવસ્થા, હવે વાત કરીએ. જ્યારે હવે કોષ વિભાજન પામે છે, ઓકે બરાબર, બધા કોષ આખી જિંદગી વિભાજન જ પામશે તો કામ ક્યારે કરશે, હે ને? સવાલ તો બરાબર જ થયો ને. જો કોઈ કોષ છે એ કોષ ચક્રમાં એન્ટ્રી કરે છે, પછી એ કોષ વિભાજન પામવાનું ચાલુ જ રાખે તો કામ ક્યારે કરશે, હે ને? તો આવું કેન્સરના કોષમાં હોય. થોડીક સાઈડની વાત કરીએ તો કેન્સર જ્યારે થાય ને ત્યારે કેન્સરનો કોષ છે ને સતત વિભાજન પામે, બરાબર. આપણા તમે જોયું આપણા કોષ જે અહીંયા જેમ કે મારા હાથ છે, હાથની અંદર કોષ હશે, અહીંયા કોષ છે, બરાબર. તો શું વિભાજન પામે છે ત્યારે? નહીં, નથી પામતા વિભાજન. તો જ્યારે વિભાજન નથી પામતા ત્યારે એ જે તબક્કો હોય છે એને G0 ફેઝ કહેવાય છે. તમને ખબર હશે જ્યારે કોષ ચક્ર જે છે મેં દોર્યું હતું આવી રીતે, નામ નથી લખતી, G1 ફેઝ, S તબક્કો અને G2 ફેઝ, બરાબર. કોષ આખી જિંદગી એટલે કોષ હંમેશા સતત વિભાજન જ પામ્યા કરે એવું તો નથી થતું, એનું કામ કરે છે, રાઈટ. અહીંયા જેમ કે તમારા હૃદયના કોષ લઈ લે તો હૃદયના કોષ તો ક્યારે વિભાજન જ મન નથી પામતા. જ્યારે કોઈ ઈજા થાય છે એટલે તમને વાગે છે કોઈ જગ્યાએ ત્યારે ત્યાં કોષ વિભાજન તમને જોવા મળે. પછી બ્લડ સેલમાં એવી રીતે અમુક જગ્યાએ બધે શું સતત કોષ વિભાજન થયા જ કરે એવું જરૂરી નથી, બરાબર છે. તો અહીંયા જ્યારે મેં અહીંયા ઉપર દર્શાવ્યું હતું G0 ફેઝ અને મેં અહીંયા એક કોષ દર્શાવ્યો હતો, બરાબર. જીવન અવસ્થામાં મેં એવું કીધું હતું સાંસ્કૃતિક તબક્કો છે જેમાં ચયાપચય રીતે સક્રિય હોય છે. G1 ફેઝમાંથી કોષ બહાર નીકળી જાય છે, બરાબર. હું સીધું જ લખીશ, G1 ફેઝમાંથી બહાર નીકળી જાય. અહીંયાથી છે ને બહાર નીકળી જાય. આ જે કોષ ચક્કર જે ચાલતું હતું એમાં અહીંયાથી બહાર નીકળી જશે. અહીંયા જે બે કોષ હશે બન્યા હશે એમાંથી અહીંયાથી બહાર નીકળી જશે, G0 ફેઝ આવી જાય. આ સમયે કોષ છે ને વિભાજન નથી પામતું. એ શું કરે ખબર છે? ચયાપચયની પ્રક્રિયા કરે, ચયાપચયની પ્રક્રિયા કરે, બરાબર છે. આ સમય દરમિયાન કોષ શું કરશે ભાઈ? પ્રોટીન સંશ્લેષણ કરશે, પછી ઊર્જા બનાવશે, એનું જે કામ છે એ કરશે. વિભાજનની જે આ ચોકડું છે જેમાં બધી પ્રક્રિયા થાય એ નહીં કરે, બરાબર છે. કોષ ચક્રમાંથી બહાર નીકળી ગયેલો જે કોષ હોય છે ને એ બહાર ક્યાંથી નીકળી શકે? G1 ફેઝ, G1 તબક્કામાંથી. એટલે જ મેં લાઈન લખી, G1 ફેઝમાંથી એ બહાર નીકળી જાય છે અને કોષ ચક્રમાંથી બહાર નીકળી જાય G1 ફેઝમાંથી, બરાબર છે. અને ચયાપચય પ્રક્રિયા કરે છે, પછી કોષ વિભાજન પામતો. આ અવસ્થાને આપણે કહીશું વિરામી અવસ્થા. કેમ? એને કોષ ચક્રમાંથી વિરામ લઈ લીધો, સ્ટોપ કહી દીધું, એકદમ સ્ટોપ, વિરામ, બરાબર છે. આરામ, ચયાપચય પ્રક્રિયા કરો અને આરામ કરો, બરાબર. કોષ વિભાજનની પ્રક્રિયામાંથી બહાર નીકળી ગયો તો એનો આપણે G0 ફેઝ કહેશું. તમારા G0 ફેઝમાંથી કોમ્પ્લિકેટેડ MCQ શું હોય છે ખબર? કાં તો એવું કહેશે કે ચયાપચય રીતે સક્રિય નથી, કાં તો એવું કહેશે કે ભાઈ S તબક્કામાંથી બહાર નીકળી ગયો છે, G2 માંથી બહાર નીકળી ગયો, એવું MCQ આવી શકે છે. G1 ફેઝમાંથી નથી બહાર નીકળી શકે, બરાબર. તો G1 ફેઝમાંથી બહાર નીકળી જાય અને ચયાપચયની પ્રક્રિયા જ કરે
તો એને G0 ફેઝ કહેવાય. ઓકે, અને બીજી બે વાત, ચોપડીના સાઈડમાં તમને છે ને કોષ્ટક આપેલું છે અને આ તમને એવું કીધું છે કે ભાઈ વનસ્પતિ શું સતત વિભાજન પામશે કે પ્રાણી શું સતત વિભાજન પામશે, એવું નથી થતું, અને એ જે તબક્કો છે G0 ફેઝ છે. ઓકે, વનસ્પતિમાં એવું કહી શકીએ કે વિભાજનની પ્રક્રિયા સતત ચાલે છે, પણ બધા કોષ નહીં, અમુક કોષ જેમ કે વદનશીલ પેશી પછી જ્યારે તૃતીયક વૃદ્ધિ કરે છે એ સમયે થોડી વખત વિભાજન પામે છે. તો એવી રીતે બધા કોષ સતત વિભાજન જ પામે તો પોસિબલ નથી, રાઈટ? તો હૃદયના કોષે કીધું છે, એક ચાલની નલિકાના કોષ કીધું છે. તો આના એક્ઝામ્પલ લખી લઈએ કે હૃદયના કોષ, ચાલની નલિકાના કોષ. એટલે સવાલમાં એવું લખેલું બધા જ કોષ સતત વિભાજન પામે નહીં. હા, વિભાજન પામે પણ બધા જ નહીં. ઓકે, એ વાત યાદ રાખજો. તમારા સ્ટેટમેન્ટ લાઈક કોઈ MCQ હોય ને તો એમાં કામ લાગશે. તો હૃદયના કોષ અને ચાલની નલિકાના કોષ ક્યારેય વિભાજન નથી પામતા. બીજી એક વાત, હવે આ વસ્તુ યાદ રાખવાની છે કે સંભાજન કોને કહેવાય ખબર છે? જેમાં રંગસૂત્રોની સંખ્યા સરખી રહે. રંગસૂત્રોની સંખ્યા એટલે જ્યારે એક કોષમાંથી બે કોષ બને છે ત્યારે માની લો કે આની અંદર 16 રંગસૂત્રો છે, બરાબર? અને આ છે ડુંગળીનો કોષ, ડુંગળીનો. તો આમાં બી 16 છે, આમાં બી 16 છે. નવા જે બંને કોષ બનશે રંગસૂત્ર, રંગસૂત્ર, આમાં બી 16 રંગસૂત્રો છે, આમાં બી 16 રંગસૂત્રો છે. તો એને સંભાજનની પ્રક્રિયા કહીશું, બરાબર છે? કે સંભાજન, તો એને સંભાજન કહીશું, જાવ વિભાજન થતું હોય તો. તો એક વાત યાદ રાખવાની છે કે વનસ્પતિ અને પ્રાણી, વનસ્પતિનો કોષ જે છે ને એ N હોય ને, N અને 2A, બરાબર છે? એકકીય અને દ્વિકીય, બરાબર? તો આ બંને સમવિભાજન પામી શકે, સંભાજન કરશે. પણ જ્યારે આપણી વાત કરીએ ને તો આપણી અંદર ખાલી ને ખાલી 2N નો કોષ જ સમવિભાજન પામશે. બરાબર? જો કે 2N નો કોષ અધિકરણ પામી શકે છે અને N નો કોષ બનાવે છે, બરાબર છે? તો આપણી અંદર 2N નો કોષ હશે, દ્વિકીય છે, તો એ સમવિભાજન કરશે. અને વનસ્પતિની અંદર એકકીય હોય કે દ્વિકીય હોય, બંને સમભાજન કરશે. ઓકે, આ તમારું એક લાસ્ટ સ્ટેટમેન્ટ હતું. અને એક હવે લાસ્ટ આ G0 ફેઝની વાત કરી છે ને, આ બાજુમાં તમને એક ક્વેશ્ચન આપેલો છે. એ ક્વેશ્ચન એવો છે, વાંચો. બાજુમાં કોષ્ટક આપેલું છે એક યલો કલરનું, કે ભાઈ ડુંગળીના કોષમાં 16 રંગસૂત્ર છે. આ તમને સવાલમાં કીધું છે પણ એ તમારે યાદ રાખવાનું છે સ્ટેટમેન્ટ તરીકે. શું કામ? કારણ કે MCQ માં આવી શકે છે. ચોપડીની લાઈન છે અને તમને એવું કહે કે G1 ફેઝ, S ફેઝ and G2 ફેઝ. તો ક્યારે કેટલા રંગસૂત્રો હશે અને DNA. તો DNA નો જથ્થો બેવડાઈ જશે અને રંગસૂત્ર એ જ રહેશે. એક વખત તમે વિડીયો પોઝ કરીને અથવા તો તમારી જાતે લખવાની ટ્રાય કરજો કે હું અહીંયા લખી દઉં છું કે ભાઈ અહીંયા બી 16 હશે, અહીંયા બી 16 હશે, અહીંયા બી 16 હશે. જ્યારે DNA ની વાત કરીએ તો અહીંયા 16 છે પણ અહીંયા 32 હશે, અહીંયા બી 32 હશે. આની પછીના ફેઝમાં 32 રહેશે, બરાબર? જ્યાં સુધીનું વિભાજન નથી થતું. તો આજના એપિસોડમાં અહીંયા સુધી રાખીએ. મળીએ આગળના એપિસોડમાં તમારા વિભાજનની પ્રક્રિયાને લઈને, અને ત્યારે બી હું ફરીથી રિવિઝન કરાવીશ. ઓકે, બાય, આવજો.